12 કોમર્સ વિષય એકાઉન્ટ પ્રકરણ 5 ભાગીદારનો પ્રવેશ દાખલા નંબર 10 દાખલા 10 ગણીશું આપણે અહીંયા આગળ. તો અહીંયા આગળ સૌપ્રથમ મેં તમે કીધું છે પ્રમાણે બાકીથી શરૂઆત કરવાની. તો મૂડી ખાતાની બાકી રોકડ ખાતાની બાકી લખીએ આપણે, બરોબર. હવે આકસ્મિક અનામત વહેંચી, બરોબર. હવે બીજો હવે અહીંયા કામદાર વળતર અનામત કીધું છે 24,000. કામદાર વળતરનો હવાલો જોવાનો કે કારીગર વળતર 30 નો દાવો સ્વીકાર્યો. તો સૌથી પહેલા જેટલો દાવો સ્વીકાર્યો એ અહીંયા લખી નાખવાનો, કારીગર વળતરનો દાવો 30,000, બરોબર. જેટલા ચૂકવવાના છે એ લખી નાખવાના. પછી આપણને શું કીધું છે કે કારીગર વળતરનો દાવો 30,000 નો સ્વીકાર્યો છે. તો આપણી પાસે કારીગર વળતર અનામત 24,000 હતી. તો અહીં આપણે 30,000 ચૂકવવાના છે અને આપણી પાસે 24,000 છે. તો બાકીના 6,000 ની જોગવાઈ કરવાની થઈ. તો અહીંયા આગળ પુનઃમૂલ્યાંકન ડબલ લખવાનું, કારીગર વળતર દાવાની જોગવાઈ એટલે 6,000. જેટલા નવા દાવાના થયા એ આપણે લખવાનું, બરોબર. ત્યારબાદ રોકાણ અનામત. તો રોકાણ અનામતનો હવાલો શું કીધું છે કે રોકાણની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. તો રોકાણોની ચોપડે કિંમત છે 18,000 અને 9,000 ચોપડે લાવવાની છે. તો અહીં લખીએ આપણે રોકાણ 18,000 માઇનસ ઘટાડો 9,000 ની બજાર કિંમત થઈ ગઈ 9,000, બરોબર. તો 9,000 રોકાણોની કિંમત ઘટી અને અહીં આપણી પાસે રોકાણો અનામત છે 7200 રૂપિયાના. એટલે 9,000 નું નુકસાન થયું અને એની સામે આપણી પાસે પડ્યા છે 7200 રૂપિયા, 7,200 રૂપિયા. તો 1,800 રૂપિયાનું આપણને નુકસાન થયું. તો એ લખવાનું નુકસાન થયું તે અહીંયા રોકાણો ખાતે, બરોબર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? ખબર પડે, બરોબર. એટલે આકસ્મિક અનામત, કામદાર વળતર, રોકાણો ત્રણેય વસ્તુ પતી ગઈ. તો પેલી બાજુ કાંઈ વેચવા જેવું છે નહીં, પાઘડી કે કોઈ બીજા ખર્ચા છે નહીં. હવે અહીંયા આપણને કીધું છે વિદિત 1/4 ભાગ ના ભાગમાંથી અને વિસ્તાર 1/8 ભાગ બંને તત્વનો ત્યાગ કરશે. એટલે ત્યાગનું પ્રમાણ આપેલું છે. તો 1/4 અને 1/8 બેના છેદ સરખા કરવાના. ત્યાગનું પ્રમાણ 1/4 અને 1/8. તો બેના છેદ સરખા કરીએ તો અહીંયા 2 વડે ગુણીએ તો 2 એકા 2 અને 1 ના 1. તો અહીંયા 2/1. તો આપણું ત્યાગનું પ્રમાણ થયું 2/1. ત્યાગના પ્રમાણ સરખા કરીએ ત્યાગનું પ્રમાણ થઈ ગયું આપણું 2/1. આપણે બનતી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની ભાગે રોકડમાં લાવશે. તો મૂડી તરીકે 72,000 લાવ્યો તો તે રોકડ ખાતાની ઉધાર બાજુ બનતી ખાતી અને તેના ખાતાની જમા બાજુ $72,000, બરોબર. હવે કીધું છે પાઘડીનું મૂલ્ય 32,000 કરવામાં આવ્યું, બરોબર, અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો અહીં આપણે 32,000 માં તેના ભાગની પાઘડી કેટલી? તો અહીં આપણે સૌથી પહેલા જોઈએ તો નવા નફા નુકસાનના પ્રમાણ વિશે કંઈ કીધું છે? તો નવા નફા નુકસાનના પ્રમાણ વિશે કંઈ કીધું નથી. તો હવે આપણે અહીં બંટીનો નફા નુકસાનનો ભાગ શોધવો પડશે. તો એ બંટીનો નફા નુકસાનનો ભાગ શોધીએ તો જૂના ભાગીદારોનો ત્યાગનો સરવાળો, શું? જૂના ભાગીદારોના ત્યાગના સરવાળો બરાબર બંટીનો ભાગ થશે. એ આપણે સરવાળા કરીએ.
અહીં આગળ આપણે બંટીનો ભાગ શોધીએ. પાઘડી કુલ પાઘડી આપી છે 32,000, તેમાં બંટીનો ભાગ, તો બંનેના ત્યાગનો સરવાળો કરીએ એટલે આપણને 1/4 અને 1/8નો સરવાળો કરીશું આપણને એટલે મળશે 12/32 અને 32,000 નો બંટીનો ભાગ બરાબર 12/32 એની પાઘડી આવશે 12. બંટીની પાઘડી આવી 12,000, તો 12,000 ને આપણે એ શું કીધું છે આપણને બંટીનો ભાગની પાઘડી રોકડમાં લાવશે, તો 12,000 એ ધંધામાં લાવશે. તો એની અમુક પહેલા આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે 12,000 બરોબર. હવે આ 12,000 ને જૂના ભાગીદારો ત્યાગના પ્રમાણમાં વહેંચી લેશે. તો ત્યાગનું પ્રમાણ આપેલું છે આપણને 2:1 બરોબર. તો એ 12,000 ને ત્યાગના પ્રમાણમાં વહેંચી એટલે આવશે 8,000 અને 4,000. તો અહીં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 8,000 અને 4,000 બરોબર. આવી રીતે પાઘડીનું અસર થઈ આપણે જોઈ. હવે બીજો વાળો પતી ગયો, મોડી આવી ગઈ, તો પેજની પાઘડીનો 32,000 કરવામાં આવ્યો એ આવી ગયું. તો વિદિત અને વિસ્તાર તેમને મળી પાઘડી પેલે 50% રકમ પાઘડી રોકડમાં ઉપાડી જશે. 50% રકમ આ ઉપાડી જાય છે તો ધંધામાંથી જાય છે બરોબર. તો કોની પાસે જાય છે? વિદિત અને વિશાલ પાસે. તો 50% આના 50% અને આના 50%. તો એ અહીં રોકડ ખાતાની જમા બાજુ તો અહીં લખીશું વિદિત ખાતે, અહીં વિશાલ ખાતે 8,000 અને 4,000 50% એટલે 4,000 અને અહીંયા આગળ 2,000. તો એ મૂડી ખાતાની બહાર બાજુ રોકડ ખાતે 4,000 અને 2,000. તો આવી રીતે પાઘડીની રકમ ઉપાડી ગયા. યંત્રો પર 10% ઘસારો ગણો તો યંત્રો છે 30,000 માઇનસ ઘસારો 10% એટલે 27,000 બરોબર. 10% ઘસારો પૂરા મૂલ્યની ઉધાર બાજુ યંત્રનો 3,000 બરોબર. ત્યારબાદ દેવાદારોમાંથી 3600 ઘાલખાત તરીકે માંડી વળવાના છે. ઘાલખાત તો દેવાદારો પહેલા ઉપર આપણે દેવાદારો છે આપણી પાસે 39,600. એમાંથી ઘાલખાત કેટલી કીધી છે આપણને? 3600 રૂપિયા કીધી છે. 3600 હવે આ ઘાલખાત તરીકે માંડી હોય તો ઘાલખાત આપણા માટે નુકસાન છે. ઘાલખાત ખાતે 3600 રૂપિયા ખ્યાલ આવી રીતે અને પછી 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવાનું કીધું છે. તો 15% માઈનસ ઘાલખાત અનામત તો 36,000 ના 15% એટલે 36,000 ના 10% 3600 થાય. 3600 ના 36,000 ના 5% એટલે 1800 થાય. એટલે 18 તરી 54 5,400 રૂપિયા ઘાલખાત અનામત થશે. જો એકવાર જેથી અહીં ઘાલખાત અનામતની જોગવાઈ કરવા માટે શું કરવાનું? દેવાદારોમાંથી પેલા ઘાલખાત બાદ કરવાની. કે ઘાલખાત 3600 એ બાદ કર્યા 36,000 એના 15% એટલે 5400 આવ્યા. તો અહીં ઘાલખાત અનામત આપણને 1800 આપેલી છે.
કે કુલ ઘાત ખાતાના મત આપણી 5400 છે અને 3600 આપેલી છે, તો વધારાની ઘાત ખાતાના મત કેટલી થઈ આપણે 1800 રૂપિયા. બરોબર, ખ્યાલ આવ્યો? 5400 માંથી 5400 માંથી 1800 બાદ કરીએ એટલે આવશે 3600. તો વધારાની ઘાત ખાતાના મતની જોગવાઈ અહીંયા આગળ ઘાત ઘાત અનામત 3600 રૂપિયા. તો વળી વિદ્યાર્થીઓ, તો આવી રીતે ઘાત ઘાત અનામત બરોબર ગણવાની કે આપણને જેવા દરોમાંથી ઘાત ઘાત મળી ગઈ. પછી કીધું છે રોકાણોની બજાર કિંમત, રોકાણો લખી નાખ્યા આપણે. ખ્યાલ આવ્યો રોકાણોના હવાલામાં? રોકાણો અને કારીગર વળતર અનામત આની ખાસ ધ્યાનમાં રાખવાનું છે. રોકાણો કોઈ ભાગીદાર લઈ જતો હોય તો એના ખાતે અસર આપવાની, અને આવી રીતે રોકાણની કિંમતમાં ઘટાડો થતો હોય અને કોઈ ભાગીદાર લઈ જતો હોય તે વખતે અસર આપીશું. રોકાણ અનામતમાં ઘટાડો થતો તેની પર અસર આપીશું આપણે અહીંયા આગળ. ત્યારબાદ હવે કારીગર વળતર કિસ્સાનો દાવો જોઈએ આપણે કે તેના 10% રકમ ચૂકવવી પડશે નહીં. તો અહીં તેના દાવો રાખે તેના દાવો કેટલા છે? 20,000. 10% રકમ ચૂકવવી પડશે નહીં, ચૂકવવી પડશે નહીં. તો એ શું થઈ? ઘટાડો. એટલે નયન રકમ ચૂકવવાની ના હોય તો આપણે જેમાં જરૂર ઘટાડો, તો એની અસર આવશે પુનઃ મૂલ્યાંકનની. જેમાં મળશું તેના રાખી તો આવી રીતે હવે બધી વસ્તુ આવી ગઈ આપણી બરોબર. પહેલો હવાલો પતી ગયો મૂડીનો, બીજો પાઘડીનું પતી ગયું, એમ તો દસ્તાવેજ રહી ગયા વખત નહીં. હવે આપણે ખાતું બંધ કરીએ. પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું. તો અહીં ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો ઉધાર બાજુનો સરવાળો કરીએ આપણે બરોબર. 6 7 8 9 10 11 13 14 16 17,000 18 અહીં 18,000 15,000 આ થઈ ખોટ. તો આ ખોટ જૂના ભાગીદારો જૂના પ્રમાણમાં વેચવાની. તો હવે 15,000 ને આપણે જૂનું પ્રમાણ એટલે 2/3. તો જૂના પ્રમાણમાં 2/3 મુજબ વહેંચીએ આપણે. તો એને 5 15 ને 5 થાય એટલે અહીંયા આગળ 3 15 6,000 આવશે અને 9,000 આવશે. આ એક પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ આવે એ મૂડી ખાતાની ઉધાર બાજુ લખાય. તો મૂડી ખાતાની ઉધાર બાજુ લખીશું આપણે એની અંદર. જો વિદ્યાર્થીઓ પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ, આ પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ લખીએ આપણે. હવે આ રોકડ ખાતું બંધ કરી દઈએ આપણે. રોકડ ખાતા ખાતાની ઉધાર બાજુનો સરવાળો 80,52,400. બરોબર. રોકડ ખાતાનો સરવાળો 92,400. હવે એની બાકી સુધી
અમે વાત કરીએ 5400 માંથી વાત કરીએ તો આવશે 86400 આ એ રોકડ ખાતાની બાકી એને લખી નાખીએ આપણે રોકડ 86400 બરોબર હવે મૂડી ખાતા બંધ કરીએ તો મૂડી ખાતાની જમા બાજુ પર ટોટલ લખી નાખીએ આપણે આનું ટોટલ લખીએ આને બધું ટોટલ કરીશું આપણે 48 49 50 51 59600 આનું ટોટલ આવશે 59600 આનું ટોટલ કરીએ 60 ને 5 69400 આનો ટોટલ કોણ છે બરોબર જો વિદ્યાર્થીઓ પુનઃ મૂલ્યાંકનની ખોટ મૂડી ખાતાની ઉધાર બાજુ લખવાની રોકડ ખાતાની બાકી સુધી કરી હવે આની બાકી શોધીએ આપણે આની શોધીએ હવે તો આનું સરળ લખી નાખીએ પહેલા આનું સરળ બરોબર આમાંથી આપણે બાદ કરીએ 6 ને 4 10 એટલે 59 માંથી 612 જાય એટલે આવશે 49600 હવે 69400 માંથી આ નંબર ક્યાં પેલામાંથી ક્યાં બાદ કરીએ 58400 બાકી આવશે અને 72 નામ બાકી તો આવી રીતે આ મૂડી ખાતાની બાકી બરોબર હવે એ મૂડી ખાતાની બાકી અહીં પાકા સિવાયની મૂડી જેવા બાજુ લખી નાખવાની મૂડી બીજી વિશાળ અને બધી 59600 હવે આપણે જે વિગતો ક્યાંય લખી નથી તે વિગતો લખી મૂડી લખી ગઈ આકસ્મિક અનામત નહીં લખવાની કામદાર વર્તનનો દાવો ફ્રીઝર આવી ગયું રોકાણ અનામત એ નહીં લખવાનું લેણાદારો આવી ગયા પછી ગાલખાત અનામત એ નહીં લખવાનું અને આમાંથી કોઈ હવાલામાંથી કોઈ ચૂકવવાના બાકી ખર્ચાઓ રહેતા હોય કે અગાઉથી મળેલી આવકો હોય એટલે કે હવાલામાંથી કોઈ દેવું ઉદ્ભવતું હોય તો તે આપણે અહીંયા આગળ લખવાનું છે બરોબર હવે બધું મિલકત અને
1000 યંત્રો આવી ગયા સ્ટોક 18000 દેવાદારો પાટલી ઘટકી નાખી 36000 36054 30,600 બરોબર. દેવાદાર આવી ગયો, રોકડ 86,490 આવી ગઈ, રોકાણો આવી ગયા બરોબર. અહીં આગળ બધી વિગતો લખાઈ ગઈ. હવે બધી વિગતો લખાઈ ગઈ છે. સોના મૂલ્ય ખાતું બંધ કરી ચૂક્યા, રોકડ ખાતું બંધ થઈ ગયું, મૂડી ખાતું બંધ થઈ ગયું બરોબર. હવે આપણે પાકા સરવાળાનો સરવાળો કરીએ તો અહીં આગળ સાત એટલે કે મૂડી દેવા બાજુનું ટોટલ આવ્યું છે 2,37,000 બરોબર. હવે આપણે ટોટલ કરીએ એટલે બંને બાજુનો સરવાળો સરખો આવી ગયો. તો આવી રીતે આપણે જોઈ લો એકવાર વિદ્યાર્થીઓ. અહીં ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે. હવાલ નંબર 1 જુઓ, અહીંયા આપણને નવા ભાગીદારનો ભાગ આપેલો નથી બરોબર. તો અહીં જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી કેટલો ત્યાગ કરશે એ આપેલું છે. તો અહીં જ્યારે ત્યાગનું પ્રમાણ આપેલું હોય તો બંનેના છેદ સરખા ન હોય તો પહેલાં છેદ સરખા કરીને ત્યાગનું પ્રમાણ સુધી નાખવાનું, જ્યાં પછી 2/2, અને પછી નવા ભાગીદારનો ભાગ ન આપેલો હોય તો બંનેના ત્યાગનો સરવાળો કરીએ એટલે મળે આપણે નવા ભાગીદારનો ભાગ. જોઈ લો એક કોના મૂલ્યાંકન ખાતું, રોકડ ખાતું, મૂડી ખાતું.
વસ્તુ યાદ રાખવાની છે તમારે કે જ્યારે નવા ભાગીદારનો ભાગ ન આપેલો હોય ત્યારે જૂના ભાગીદારના ત્યાગના સરવાળો કરવાથી આપણને નવા ભાગીદારનો ભાગ મળે છે. બરોબર? તો આવી રીતે જ્યારે આપણે જૂના ભાગીદારોના ત્યાગને આધારે નવા ભાગીદારનો ભાગ મેળવી શકાય છે. યાદ રાખજો તો વિદ્યાર્થીઓ. બરોબર? તો હવે હોમવર્કની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે આગળની અંદર હિસાબી નોંધો અને આવતા પેઢીની અંદર દાખલા નંબર 11માં તમને જેટલી એન્ટ્રી આવડે એટલી એન્ટ્રીઓ કરજો. બને તો પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનો પ્રયત્ન કરજો, કારણ કે ચેપ્ટર નંબર 6 ની અંદર પણ તમારે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું છે. બરોબર? અહીંયા જ આપણે આગળ રાખીએ છીએ. આજનું તમારું હોમવર્ક શું છે? દાખલા નંબર 11માં જેટલી આવડે એટલી એન્ટ્રી તૈયાર કરવાની, સ્ટેપ બાય સ્ટેપ જવાનું. સૌથી પહેલાં મૂડી ખાતાની રોકડ ખાતાની બાકી લખવાની અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું. બરાબર? આ તમારું દાખલા નંબર 11નું પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવું.